જોવો મેં તમારી ઘરવાળીને છે ને એકદમ કરીના કપૂર જેવો મેકઅપ કરી દીધો છે. આમ તમે જોવો એકદમ અસલ કરી દીધો ધવલ. કરીના કપૂરના ગાલના ગટ્ટા જો લાલ લાલ જોઈ એટલે જો મારા ગાલના ગટ્ટા એને એકદમ ડિટ્ટો ટુ ડિટ્ટો કરી દીધો. કેવી લાગે તમે જોવો તો ખરી. મને તો એમ થાય છે ઓહો. પણ એમ નહીં, તમે એમ નહીં કરીના કપૂર કરો છો એટલે આમ પ્રાચીને તમે કયા એંગલ થી કરીના કપૂર અરે સરખાવી? હવે તમે શું, હવે તમે એટલું નથી જોતા? અનંત અંબાણીના લગ્નમાં કરીના કપૂરે આ જ મેકઅપ ને આવો જ લુક આપ્યો તો ત્યારે મેં વિચાર્યું હતું કે હું પ્રાચીને આવો જ લુક આપીશ. કરીના કપૂરે ઝાંખી પડે, કરીના કપૂરે કાંઈ ન આવે. પ્રાચી એ મિત્રો એના જેવી સેમ આઈલાઇનર કરી છે એકદમ ડાર્ક ઘાટી, અને આઈલાઇનર શું કાજલ કરી છે ને ગાલના ગટ્ટા ગુલાબી ગુલાબી કરીના કપૂર જેવા કરના. એટલે એમ નહીં, આ લોકો ખાલી એમ વિચારે છે કે કરીના કપૂરના ગાલના ગટ્ટા છે ને કે ગુલાબી હોય એટલે આપણે ગાલના ગટ્ટા ગુલાબી કરી નાખીને એટલે આપણે કરીના કપૂર થઈ ગયા. એટલે તમે એવું વિચારો છો તમે બે બેનું? એવું વિચારવાનું આવે જ દેવે. કરીના કપૂર તો પાણી ભરે. અમારી પ્રાચી આગળ અમારી બેન જોવો તો ખરી કેવી લાગે. આમ જોવો મસ્ત એને મેકઅપ કરી દીધો તો મને તો સમજાય કાઢીશ જ નહીં આ મેકઅપ આમ 15 દિવસ સુધી. પણ ઈ બધું તો ઠીક છે, પણ તું આમ આખું જરાક આમ સાડી પહેરી છે તો આમ કરીના કપૂરનો જે તમે આમ લુક કયો છો તો આમ જરાક બતાવ તો ખબર પડે. હા બતાડું. આ સાડી પહેરી, આ કરીના કપૂરે આ બીજી સાડી બ્લેક કલર હતો ખાલી, એનો બીજું કોઈ ફરક નહોતો. હા ઈ તો બધાએ જોયું હોય કે બ્લેક કલરની સાડી પહેરી હોય અને બ્લેક કલરની સાડી પહેરીને પછી કરીના કપૂર આમ સ્ટેજ ઉપર મેકઅપ ચાલુ કરી દે. ઈ તો વાતો કર્યા જ. આપણને તો બેસ્ટ કરું ને પણ ઓહો કરીના કપૂર આજે મિત્રો તૈયાર થાય છે અમારા ઘરે, અને તમે કોમેન્ટ કરજો જીને કે ભાઈ કરીના કપૂરનું આમાં 1% છે, 2% છે કે 100% છે? 1% ને 2%, 500% આમાં ઓછા પડે એવો લુક છે. અમે ફોટો પાડો ને એટલે કરીના કપૂરે ઝાંખી પડે. સેમ ટુ સેમ ડિટ્ટો એવો જ કલર કર્યો છે મેં મેકઅપ નો, બધો શેડ તો જો. આ દુબઈના અમારા સાડી આવ્યા છે ને ઈ આજે જો પ્રાચીને કરીના કપૂરનો લુક ક્રિએટ. પછી ઈ બધું તો ઠીક છે પણ મને ઈ ન સમજાતું કે આ તૈયાર થઈને તમારે જાવું છે ક્યાં? અમારે જવાનું છે બહાર ભગવાનના મંદિરે. રેડી? મંદિરે દર્શન કરવા જાવું? મંદિરે દર્શન કરવા. અને ઈ મંદિરે દર્શન કરવા જવા હતું તને પ્રાચીને 10 લાખ રૂપિયાનો મેકઅપ કરી દીધો. મેં આ મોદી મેકઅપ ની પ્રોડક્ટ કેટલી મોંઘી દુબઈની આમ ખબર છે? 10 લાખ. અરે 10 લાખ રૂપિયાનો મેકઅપ મિત્રો આજે જો પ્રાચીને કરી દીધો છે. એટલે આ બે બેનું આજે થોડીક એને મને એવું લાગે છે કે હવારના બોર્ડમાં મજાકના મૂડમાં છે. એનું કારણ છે કારણ કે ઈ લોકો કરીના કપૂરની હારે એની સરખામણી કરે છે. એટલે હવે મંદિરે જવું હોય તો સરખું તૈયાર થઈને જવાય ને. ભગવાનને આપણે ગંધાતા ન લાગવો જોઈએ કે આ ક્યાં આવ્યા. એમ ભગવાનને એમ ફ્રેશનેસ લાગવી જોઈએ ને, એટલે તૈયાર થઈને જવું પડે. એમ નહીં, જીજુને છે ને કોઈ દિવસ એવું ન આવડે કે તારીફ કરી કે વાહ પ્રાચી બહુ સરસ લાગે છે, વાહ તે પિંકી મસ્તીનો મેકઅપ કરી દીધો. બસ આવો મેકઅપ કરીને ક્યાં જાવું ને અમે હું બે બેનું કરો છો. ના ના તે સારું કર્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રાચી સારી જ લાગે છે, પણ આપણે તમે સરખામણી કરો જ ને જે કરીના કપૂર આરે ઈ નથી કરવાની. થયા છો રેડી? સરખામણી કેમ નહીં કરવાની? ઈ કોક સાથે કે સરખામણી કરતી જોઈ કરીના કપૂર. બધા એકબીજાની સાથે સરખામણી કરે ને તો જ તમે આગળ વધી શકો. પણ મારી બેનની તો છે ને સરખામણી જ ન થાય. કરીના કપૂર હોય, ઐશ્વર્યા રાય હોય કે ગમે મિસ વર્લ્ડ હોય, એમાં કઈ કમ્પેરિઝન થાય જ નહીં. ઓહો હવે નિરાયત રાખો. હવારે આપણે મોઢું નથી ધોયું હોય એવું મને કેમ લાગે છે? આ મોઢું શું નથી ધોયું? મોઢું આટલું ચમકે છે, તમે બતાડો તો ખરી, જોવો તો ખરી મારું મોઢું. આમ ગાલના ગટ્ટા કેવા સરસ લાગે છે. હા બહુ સારા ચમકે છે. એટલે તે સારી જ પિંકી રેડી કરી છે. બધા હે ને પિંકીને થેન્ક યુ સો મચ લખી દેજો કે એની બેનને એને સરસ વ્યવસ્થિત રેડી કરી છે અને કરીના કપૂર જેવી લાગે છે કે નહીં તમે કોમેન્ટ કરીને કહેજો.